દાહોદમાં ડ્રોનની મદદથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. તો આરોપીઓએ છત્તીસગઢના મુંગેલીથી ડમ્પર ચોરી કર્યું હતું અને ચોરી કર્યા પછી દાહોદ પહોંચ્યા હતા. તો અવિન્તા હોટલ નજીક એક 4 વ્હીલ ગાડીમાં એક શંકાસ્પદ ઇસમનો પીછો કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં હરિયાણાના 2 ઇસમો સહિત દાહોદ જિલ્લા એલસીબીએ ડમ્પર કબજે કર્યું છે. ત્યારે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ ઘટના અંગેનો વિડીયો પોસ્ટ કરીને દાહોદ પોલીસને અભિનંદન પાઠવ્યા છે. તો સમગ્ર ઘટના વિશે વાત કરવામાં આવે તો દાહોદ પોલીસે ડ્રોનની મદદથી ગુનો ઉકેલ્યો છે. તેમાં દાહોદ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. છત્તીસગઢના મુંગેલીથી ડમ્પર ચોરી કરીને 2 આરોપીઓ ગુજરાત રાજ્યની બોર્ડર પર પહોંચ્યા હતા. ત્યારે પોલીસે આ 2 આરોપીઓની ધરપકડ કરી છે. તો આ મામલે પોલીસને બાતમી હતી કે બંને આરોપીઓ મકાઈના ખેતરમાં ઘૂસી ગયા છે અને ખેતરની વચ્ચે બેઠા છે. ત્યારે પોલીસે ડ્રોન ઉડાવી આરોપીઓને ખેતરની અંદર જઈ ઝડપી પડ્યા હતા. તો આમ પોલીસે ફરી હાઈટેક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનેગારોને ઝડપી પડ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.